टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અંધશ્રદ્ધાનો આડંબર ગુજરાતના ખૂણે ખૂણે પ્રસરી ગયો છે. ઘેર ઘેર ભૂવા ધૂણી રહ્યા હશે. આ બધા ધતિંગ કરતા ભૂવાઓને જોઈને માતાજી પણ કહેતા હશે કે મારા નામે હવે ચરી ખાવાનું બંધ કરો. પરંતુ જ્યાં સુધી સમાજના આગેવાનો નહીં જાગે ત્યાં સુધી આ આડંબર ચાલતો જ રહેશે. ઘણા સમાજો હવે આવી અંધશ્રદ્ધામાંથી બહાર આવવાના પ્રયત્નોમાં લાગેલા છે, જેમાં ડીસાનો ઠાકોર સમાજ પણ સામેલ છે. પરંતુ ડીસાના ઠાકોર સમાજના આગેવાનો અને એક ભૂવા વચ્ચે બબાલ થઈ ગઈ. આ ઘટના પાટણના સરસ્વતી તાલુકાના મુના ગામની છે. ગામની અંદર અરવિંદ ભૂવા અને ઠાકોર સમાજના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જેનું કારણ હતું ભૂવાજીનું એક નિવેદન. મુના ગામે ભૂવા અરવિંદ રાવળે એવો દાવો કર્યો કે તેણે ઠાકોર સમાજના દુઃખ દૂર કર્યા છે, કેન્સર અને હડકવા જેવા દુઃખ દૂર કર્યા છે. ભુવાજી હજુ તો પોતાનો કાર્યક્રમ આગળ વધારી રહ્યા હતા. તે દરમિયાન જ ઠાકોર સમાજના આગેવાનો ત્યાં પહોંચ્યા અને આ દરમિયાન જ બવાલ થઈ ગઈ. આખરે ભુવાજીએ શું કહ્યું તે પહેલા સાંભળો. અત્યારે માર્કેટમાં ભુવા જવું ભારે ને ઈ મોણસની જીત થાય. તમને ખબર છે? એટલે તમે કોઈ માણસ વિચાર્યા વગર બોલો ને એ મને પોહણું નહીં. જે ખોટા હોય જેને ખોટું કર્યું હોય ને એનું નામ લઈને સભા વચ્ચે કહી દેવરાય કે આજે અમુક માણસ અમુક ભુવાર્યું ખોટું કરે. એમને બધા ખોટા છે એવું કહેવરાય નહીં. સંજયભાઈ એટલે આજ વિડીયો જોયું છે ને હમણાં 5-10 મિનિટ જ મને બતાવ્યું છે. ભરતજીએ જ બતાવ્યું. એટલે યમનો મારી ચેલેન્જ છે. બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં. હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું. રાધનપુર, ભાભર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે. તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે. તો મને ખબર પડે કે હું દુનિયામાં દેવનું જૂઠું છું. અને આજે સભા વાળો ત્યારવાડા તેર અડકાયા છે. નિદાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો નતું. ઇંદાડો ઠાકોર નો તેર સભા વાળો અડકાયા થયેલો ફરતો ઇંદાડો હું છોડાવનારી મેલડી છું. એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો ને ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ. ભુવા અરવિંદ રાવળના આ નિવેદન બાદ ઠાકોર સમાજના આગેવાનો રજૂઆત કરવા ગયા. તે સમયે ભુવાજીના માણસોએ તેમના ઉપર હુમલાનો પ્રયાસ કર્યો અને સમાજના લોકોનો પણ આવો જ આક્ષેપ છે. સમાજના લોકોનું કહેવું છે કે તેઓ અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે ગયા હતા અને અમારા પ્રશ્નના જવાબ આપવાના બદલે ભુવાએ તેના સમર્થકોને ઉશ્કેર્યા. જે બાદ સમર્થકોએ તેમને ઘેરી લીધા હતા અને વિડીયો બનાવનારના મોબાઈલ પણ ઝૂંટવી લીધા હતા. સમાજના આગેવાન રાયકણજીનું કહેવું છે કે કેટલાક સજ્જન લોકોએ તેમને બચાવ્યા હતા. આ લોકો એવો મેસેજ આપતા હતા કે અમારી સામે કોઈ પ્રશ્ન ના કરી શકે. એટલે મારે ખાસ કરીને ઠાકોર સમાજને અને બીજા જે અંધશ્રદ્ધામાં ફસાયેલા લોકોને મારે આજે વિનંતી કરવી છે કે આવા લોકોથી ડરો નહીં. આ લોકો તમારી સામે હુમલો કરશે, તમને કોઈનો દેવનો ડર બતાવશે, તમારી સામે જે પણ એવા હાથગંડા અપનાવશે. પણ આવી રીતે ગભરાતા નહીં. અને તમારે ક્યાંય પણ તકલીફ પડે તો અમને કહેજો, અમે તમારી સાથે છીએ. અને આવા પાખડીઓ ક્યાંય પણ આવે તો તમે અમને કહેજો. અમે હવે કફન બાંધીને ભરીએ છીએ, એવી કોઈ ચિંતા ન કરતા. આખા વિવાદમાં પોલીસની એન્ટ્રી થયા બાદ ભુવાજીનો ધૂણવાનો નશો પણ ઉતરી ગયો. આખા ગામ જ્યારે તેમની વાહવાહી કરતું હતું ત્યારે તો તેમના તાનમાં આવીને જે શબ્દો ઉચ્ચારવા લાગ્યા તે જ શબ્દો બદલ ભુવા અરવિંદ રાવળે માફી પણ માંગવી પડી. તો બીજી તરફ સમાજના આગેવાન રાયકણજીએ કહ્યું કે તેમનો કોઈ વ્યક્તિગત વિરોધ નથી, પણ અંધશ્રદ્ધા સામે વિરોધ છે. લોકોને અંધશ્રદ્ધા નહીં પણ શિક્ષણ તરફ વાળવાનો તેમનો પ્રયાસ છે. પછી અમારી બાજુથી જે હમણાં સમાજના હગાવાલા આયા અહીંયા બરોબર, એમને એવું કીધું કે જો ભાઈ મારા ઘરે ઉબાળો થયો હો બરોબર, એ વતી હું દિલથી માફી માંગુ છું. કેમ કે તમે મારા ઘરે આવ્યા હતા. એમના વચ્ચે મારા વચ્ચે કોઈ
બીજી વાતનો કોઈ ડખો નહીં. પછી પ્રશ્ન બીજો કે આ વિડીયોના માધ્યમથી જણાવવાનું કે મારો કોઈ સમાજથી વિરોધ નહીં. હરેક સમાજ મારા અહીંયા આવો છો વિશ્વ અને શ્રદ્ધાથી કોમ થાય છે. પ્રશ્ન બીજો કે આ મીડિયાના માધ્યમથી એક જણાવું છું કે કોઈ જગ્યાએ અરવિંદ ભુવે ખોટું કર્યું હોય ને કોઈના 50,000 લાખ રૂપિયા લઈને ગળું કાપી નાખ્યું હોય, એવું કોઈનું ખોટું કર્યું હોય તો 1-2 પુરાવા મને આપજો. આપણે કાયદેસર આ વિડીયોના માધ્યમથી બંધ કરી દેવું. આપણે કોઈ ડફોળ બનાવવાના ધંધા આપણે માર્કેટમાં કર્યા નહીં, કરવા નહીં. અને જે કોઈ વાતનું રાતે અમે સમાધાન કરેલું છે. એ ભુવોની જોડે અમને લઈ ગયા. ભુવે કીધું કે હું માફી માગું છું, જેને પણ કર્યું છે એ આજે બધા અહીંથી નાસી ગયા છે, એમના પણ હું વિડીયા બનાવીને મૂકીશ. અને આજે હું પણ માફી માગું છું, પણ આ ચેપ્ટર અત્યારે પૂરું કરો. હું આવી તમારી જે બાબત છે એની અંદર હું ક્યારેય નહીં પડું. અને એવી માફી માગતા અમે એ ચેપ્ટરને ત્યાં પૂરું કર્યું હતું. અમારી જે એક્ટિવિટી છે તે કોઈ સમાજ વ્યક્તિ વિરુદ્ધની નથી. અમારી આ પ્રવૃત્તિ જે અંધશ્રદ્ધા કે પાખંડ છે ને એની અંદર ઠાકોર સમાજ જે ફસાયેલો છે અને એને અવેરનેસ કરવા માટે, એને એમાંથી કાઢવા માટે અને એમાંથી કાઢીને શિક્ષણ તરફ વાળવા માટેનો અમારો પ્રયાસ છે. ફક્ત ઠાકોર સમાજ જ નહીં, આજે ગુજરાતના ઘણા સમાજો ભુવાઓની એન્ટ્રી થઈ ચૂકી છે. દરેક ગામમાં 2 થી 4 ભુવા ધૂણે છે. આ ભુવાઓ સામે લોકોએ જ લડવું પડશે, લોકોએ જ તેમને ધિક્કારવા પડશે, કારણ કે ભુવાઓના બંગલા તમારા જ રૂપિયાથી ચણાયા છે. ભુવાઓની ગાડીઓ પણ તમારા જ રૂપિયાથી રોડ ઉપર દોડતી થઈ છે. જ્યાં સુધી તમે ભુવાને પૂજવાનું બંધ નહીં કરો ત્યાં સુધી ભુવા તમને નચાવતા રહેશે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.